જૂનાગઢમાંથી ફરી એક વખત સિંહ પરિવારનો રાજસી અંદાજ સામે આવ્યો છે, જેના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ દ્રશ્યો ગ્રોફેડ વિસ્તાર પાસેના છે, જ્યાં ગ્રોફેડ વિસ્તારમાં આવેલી એક રેલવે લાઇન ઉપર મોડી રાત્રે 5 સિંહો આવી અને આરામ ફરમાવતા જોઈ શકાયા. રેલવે ટ્રેકો પર મોડી રાત્રે સિંહ પરિવાર શાંતિથી બેસી રહ્યો અને તે નજારો લોકોએ મન ભરીને નિહાળ્યો અને તેને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી અને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યો. ટ્રેકની બાજુમાં જ સિંહો લાંબા સમય સુધી બેઠા રહ્યા તે બાબતે વન વિભાગના સ્ટાફને જાણ થતાં તાત્કાલિક જ વન વિભાગ એક્શનમાં આવ્યો અને પેટ્રોલિંગ ટીમે રાત્રે સતત મહેનત કરી અને સિંહોને સલામત રીતે ટ્રેક પરથી ખસેડી અને જંગલની અંદર લઈ ગયા. ત્યારે ખાસ વાત એ રહી કે આ ટ્રેક મીટર ગેજ ટ્રેનનો છે અને દિવસ દરમિયાન જ તે ટ્રેન ચાલે છે, તેથી રાત્રિના સમયે કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બન્યો. છતાં પણ સિંહો માનવ વસાવટ તરફ ના વળે અને તેમજ લોકોની સલામતી જળવાય તે માટે વન વિભાગે રાત્રે હવે વિશેષ પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ દ્રશ્યો ગીરગઢડામાંથી સામે આવ્યા છે, જ્યાં મોડી રાત્રે સિંહોનો સંપૂર્ણ પરિવાર રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવતા ખળભળાટ ફેલાયો હતો. આ જૂથમાં સિંહ બાળ પણ સામેલ હતા અને સરકારી કુવા નજીકની પાણીવાળી વાવ પાસે એક રખડતી ગાય પર સિંહોએ હુમલો કર્યો અને તેનું મારણ કરી અને ઉજાણી કરી. સિંહોના ગર્જન અને ચહેલ પહેલથી સમગ્ર વિસ્તાર જાગી ગયો અને સ્થાનિક રહેવાસીઓએ પોતાના ઘર આંગણેથી સિંહ દર્શન કર્યા. કેટલાક સિંહ પ્રેમીઓ તો અગાસી પર ચડી ગયા અને પરિવાર સાથે ફરતા આ 7 સિંહોને કેમેરામાં કેદ કર્યા. રાત્રિના સમયે રહેણાંક વિસ્તારમાં આ સિંહોના આટલા નજીકના પ્રદર્શનથી લોકોમાં હળવો ભય પણ જોવા મળ્યો, પરંતુ સાથે જ વનરાજાના આ કુદરતી વર્તનની અનોખી ઝાંખી જોવા માટે લોકોમાં ઉત્સુકતા. રાજસ્થાનનું અલવર અને તેની સરિસ્કા ટાઈગર રિઝર્વ સેન્ચ્યુરી. અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ વાઘને જોવા માટે આવતા હોય છે. ક્યારેક અહીં વાઘણ પોતાના બચ્ચાઓ સાથે તો ક્યારેક રસ્તા પર જોવા મળે છે, જેને લઈને પ્રવાસીઓ રોમાંચિત થઈ જાય છે. इसको बोला आगे ले जाएगा. ओ भाई साहब, ओ गुड. ત્યારે આ રવિવારે સરિસ્કા ફરવા માટે આવેલા પર્યટકો સામે અચાનક વાઘણે 8 ફીટ ઊંચી છલાંગ લગાવી દીધી અને ફેન્સિંગ તારને પણ પાર કરી ગઈ અને મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા. જીપ્સીમાં બેઠેલા પર્યટકો તો રીતસરના ડરી ગયા. જોકે વાઘણ શાંતિથી પ્રવાસીની આ ગાડી પાસેથી